प्रण लेकर तो भूल गया बचपन के खेल। देश जोड़ रहा काम था उसका, नमन करे उसके दिल में सारा हिंदुस्तान था। देश तो नहीं कोई शंका, गुजरात ही भाग्य भारत ना डंका, नहीं कोई शंका। याद था सांसों में बसा हुआ उसके राष्ट्रवाद का, नहीं कोई शंका, गुजरात ही भाग्य। देखने में एक लेकिन बुद्धि बल में अनेक था। काश देश की तकदीर था, कल की वो तस्वीर था। भारत ना डंका, नहीं कोई शंका, नहीं कोई शंका। अभियान इसी पल से एकता का संदेश हम सब टुकड़ों में अपना बटेंगे, एक साथ हम। बोलो भारत माता की कौन था? हार्दिक स्वागत करूँ छू। स्वागत સૌપ્રથમ આપણા માનનીય મંત્રી શ્રી સંજય આપણે અહીંયાથી કરવામાં આવશે। દરેક બહેનોને અને એમને વિનંતી કે આપણે મહામંત્રી હવે આપણે સ્વાગત પ્રવચન માટે હું આ કાર્યક્રમના ઇન્ચાર્જ हर गली अच्छी लगी, हर गली अच्छी लगी, हर घर अच्छा लगा, हर गली अच्छी लगी, हर एक घर अच्छा लगा। आप आए इस यात्रा में, आप आए इस यात्रा में तो ये आयोजन भी अच्छा लगा। आज रोज सरदार वल्लभभाई पटेल साहेब की 150મી ने राज्य कक्षाના મંત્રી ખૂબ ખૂબ આભાર નિલેશભાઈનો। એ અંતર્ગત આપણે આજે આ મૌદા વિધાનસભાની અંદર સવિનિયા મળે એ પણ અહીંના પ્રાથમિક શાળા સંસદશ્રી અને મંત્રીશ્રી પંડે આ બાળકોનો અંદર આવ્યો તો એ બાળકીનું સન્માન કરવા માટે અનુભાઈ સોલંકી લગગામ પ્રાથમિક શાળા લગગામ પ્રાથમિકની અંદર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી। એમાં 16 સંજનાબેન મહેન્દ્રભાઈ શેખ આસમાના બાબુ આસિફ હુસેન કોઈનું દાયિત્વ છે એ અમુએ સ્વીકારે। હવે ત્યારબાદ કરી છે એટલી અમને પણ અહીંયાથી પ્રમાણ 104 મૌદા તાલુકો તે પણ તેમનું જે છે ગ્રામ્ય નડિયાદ ગ્રામ વાર્ડ નંબર 33 મૌદા તાલુકો લક્ષ્મણભાઈ પટેલ એસઆઈઆરની અંતર્ગત સારામાં સારી કામગીરી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિના પ્રસંગને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકતા વર્ષ તરીકે ઉજવી રહ્યા છે। સમગ્ર દેશમાં 150મી જન્મ જયંતિના પ્રસંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને એની શૃંખલાના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં પદયાત્રાઓ થઈ રહી છે। ગુજરાતમાં પણ પદયાત્રાઓ થઈ રહી છે। ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ યાત્રાનો પ્રારંભ થયો છે। ખેડા જિલ્લામાં પણ વિધાનસભા દીઠ યાત્રાઓ થઈ રહી છે। પરંતુ મને કહેતા આજે આનંદ થાય કે ખેડા જિલ્લાના મૌદા વિધાનસભામાં આજે અમારા જિલ્લાના નવનિયુક્ત મંત્રી શ્રી સંજયસિંહ મૈડાજીની ઉપસ્થિતિમાં મૌદા વિધાનસભામાં ખેડા જિલ્લાની શ્રેષ્ઠ પદયાત્રા થઈ રહી છે। મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। સરસ વ્યવસ્થા થઈ છે। જન સમાજ પણ ખૂબ આવકાર આપી રહ્યો છે। ત્યારે
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી નવી પ્રેરણા, નવી જનરેશન પ્રેરણા લે, નવી પેઢી માર્ગદર્શન લે અને એમના વ્યક્તિત્વને જન જન સુધી પહોંચાડવા માટે આજે સરદાર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રારંભમાં અને અંતે પણ જ્યાં સભા પૂર્ણ થાય છે ત્યાં પણ મોટી જનસંખ્યા ઉપસ્થિત હોય છે. ત્યાં સરદાર સાહેબના જીવન કવન વિશે વાતો કરીએ છીએ અને લોકોને સરદાર સાહેબમાંથી પ્રેરણા મળે એ રીતે વાતો કરીને, ભાષણ કરીને, ઉદ્બોધન કરીને સરદાર સાહેબને એક પ્રકારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આમ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી 182 મીટરની સર્વશ્રેષ્ઠ ઊંચી પ્રતિમા સરદાર સાહેબને બનાવીને સાચા રૂપ એમના કાર્યને, એમના મહાન કાર્યને બિરદાવતા હોય એવી શ્રદ્ધાંજલિ ગુજરાતની ભૂમિ પર નર્મદા ખાતે, કેવડિયા ખાતે ઉપસ્થિત કરેલ છે. હજારોની સંખ્યામાં લોકો આવે છે. કરોડોની સંખ્યામાં ત્યાં લોકો આવવાથી એક અદ્ભુત ઇકોનોમીમાં પણ બદલાવ આવ્યો છે. પર્યટન સ્થળ તરીકે વિકસ્યું. ખેડા જિલ્લો તો સરદાર સાહેબની જન્મભૂમિ છે. નડિયાદ એમનું જન્મસ્થળ છે અને ખેડા જિલ્લામાં સત્યાગ્રહની એમના ઘણા સ્મરણો ઠેર ઠેર ઠેકાણે જિલ્લા મથકે કે તાલુકા મથકે ક્યાંક ને ક્યાંક એમના સ્મરણો પણ છે. એવા સમયે ખેડા જિલ્લામાં આ પદયાત્રા અમને સૌને ખૂબ ઉર્જા આપનારી બનશે